વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમરેલી જિલ્લાના મોટી કુકાવાવ ગામે દાતાઓના સહયોગથી નિર્માણ પામેલા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। રાજ્ય કક્ષાના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાના હસ્તે વિવિધ વિકાસ કાર્યોનું મોટી કુકાવાવ ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું છે। મોટી કુકાવાવના નાગરિકોને પ્રાપ્ત થતી સુવિધાઓમાં વધારો થયો છે। દાતાઓના સહયોગથી મોટી કુકાવાવને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે પાણીનો વોટર ફિલ્ટર પ્લાન્ટ, પાણીનો સંપ, શ્રી કૈલાસ મોક્ષધામનું નવીનીકરણ અને નવનિર્મિત સરદાર સર્કલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। અમરેલીના મોટી કુકાવાવ ખાતે દાતાઓના સહયોગથી શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે હેતુથી પાણીનો વોટર ફિલ્ટર પ્લાન્ટ, પાણીનો સંપ, શ્રી કૈલાસ મોક્ષધામનું નવીનીકરણ અને નવનિર્મિત સરદાર સર્કલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। મોટી કુકાવાવ ખાતે દાતાઓના સહયોગથી નવનિર્મિત વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ પ્રસંગે રાજ્ય કક્ષાના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ સુરેશ પાથર, તાલુકા પંચાયતના પ્રમુખ પરસોત્તમ હિરપરા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગોપાલ અંટાળા, કુકાવાવના સરપંચ સંજય લાખાણી સહિત સ્થાનિક આગેવાનો અને દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ તકે કુકાવાવ ખાતે લોકોને સુવિધાઓમાં વધારો થતા લોકોમાં આનંદની લાગણી જોવા મળી હતી। તો સરપંચ સંજય લાખાણી અને સ્થાનિક આગેવાનો દ્વારા વતનના વિકાસ માટે દાન આપનાર દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। અમરેલીના મોટી કુકાવાવ ગામે દાતાઓના સહયોગથી વિવિધ વિકાસ કાર્યોના પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। રાજ્ય કક્ષાના મંત્રી કૌશિક વેકરિયાના હસ્તે વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। કુકાવાવ ગામને દાતાઓના સહયોગથી અનેક સુવિધાઓમાં વધારો પ્રાપ્ત થયો છે। દાતાઓના સહયોગથી મોટી કુકાવાવને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે પાણીનો વોટર ફિલ્ટર પ્લાન્ટ, પાણીનો સંપ, શ્રી કૈલાસ મોક્ષધામનું નવીનીકરણ અને નવનિર્મિત સરદાર સર્કલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। મોટી કુકાવાવ ખાતે દાતાઓના સહયોગથી નિર્મિત વિવિધ વિકાસ પ્રકલ્પોનું રાજ્યના મંત્રી કૌશિક વેકરિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ તકે કુકાવાવ ખાતે લોકોની સુવિધાઓમાં વધારો થતા લોકોમાં આનંદ અને ખુશીની લાગણી જોવા મળી હતી। તો મોટી કુકાવાવના સરપંચ સહિત સ્થાનિક આગેવાનોએ વતનનો પ્રેમ બતાવી અને વિકાસ પ્રકલ્પો માટે દાન આપનાર તમામ દાતાઓનો સહૃદય આભાર વ્યક્ત કર્યો હતો। મોટી કુકાવાવ ખાતે વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। લોકોની સુવિધાઓમાં વધારો થતા લોકોમાં ખુશીની લાગણી જોવા મળી છે।